મારી તબિયત હજી થોડી સારી નહોતી એટલે વીકુ કરતા તમારી રસોઈમાં હેલ્પ तो करना पड़े जी। पोस्टमार्टम करना पड़ता है दोस्तों, ऐसे कैसे मर्डर हुआ इसका? वीकू मेरी हेल्प करे वीकू ओड़ बनावा कोई घाव तो नहीं लगा है इसे अंदरूनी? ये जांचना पड़ता है, इसमें कीड़े तो नहीं लगे? नहीं। तो आज मैं थोड़ी तबीयत न थारी थोड़ी केवी न थारी गाइस, बाकी तो हारू જ છે થોડી ન થારી તો વીકુ મારી હેલ્પ કરે છે રસોડામાં જોઈ શકો છો દોસ્તો, આવી રીતે ઓળો છે, આવી રીતે પેટવાનો હોય. એવું ન હોય કરવાનું સ્મૂથી બનાવો, સ્મૂધી. વીકુ એમ કે મને એવું નહીં હાલ હાથ એવું નહીં હાલ હાથ વીકુ કે ગંધારવાનો છે આવો સારો લાગે. હા રેડી હો. બગાડ નથી કીધું તબિયત થોડીક ન થારી મને સારું જ નથી થતું. જે કાંટો મારતો હોય એ લોકો બહાર ગયા, મમ્મી લોકો એક પ્રસંગમાં ગયા, હું ને વીકુ બે ઘેર છે. મને રસોઈ બનાવવાનું મન તો નહોતું પણ અમારે આ બાજુમાં કંઈ છે તો નહીં. બહાર તો કેવો હારો કે બહાર જઈને ખાઈ એમ તો આજુબાજુ કંઈ મળે નહીં વાડી સિવાય. નગર તો આજ ખાવાનું જ ન બનાવત કેમ કે અમારી તબિયત જોડે ન થાય. તો હાલો હવે થોડીક રસોઈ બનાવી નાખ્યા પછી જમી લઈએ. પછી મેં હેત્વિક માટે મૂકી દીધી દાળ. દાળને થોડી ટેસ્ટી બનાવવા માટે મેં એમાં નાખી દીધા થોડા વેજીટેબલ. પછી હેત્વિકનું પાણી ગરમ કરી પછી ત્રણેય સાથે જમી લીધું અને આરામ કરવા માટે વયા ગયા અમે અમારી વાડીમાં. બપોરના 2 વાગે માણસોને સૂવાનો ટાઈમ હોય અને અમારે હેત્વિકને ઉઠવાનો ટાઈમ છે એટલે એ તો ના સૂવે અને કોઈને સૂવાય ના દે. એટલે પછી અમે અમારી વાડીમાં આવી ગયા. ખાટલો નાખીને આમ વાડીમાં સૂવાની મજા જ અલગ છે. તમે ક્યારેક અમારે જેમ ટ્રાય કરજો વાડીમાં ખાટલો નાખીને સૂવાની. હજુ અમે હેત્વિકને રમાડતા હતા ત્યાં આવી ગયા સ્નેહુબેન હેત્વિકને રમાડવા માટે. પછી રામફળના ઝાડ ઉપર મેં જોયા મસ્ત 3 મસ્તીના રામફળ છે ને તો વીકુ તોડવા જઈશ પણ ધીમે ધીમે અવાજ કર્યા વગર ધીમે ધીમે. કેવા મસ્તીના રામફળ છે જો પાકી ગયા 4 રામફળ છે. ખાવાની કાંઈ વસ્તુ હોય અને મને ના દેખાય એવું તો બને જ નહીં. પછી મેં રામફળ તોડવાનું કામ સોંપી દીધું વીકુને. વીકુ ગયા રામફળ તોડવા કેમ કે મારે તો ખાવા જ તા રામફળ. આમાં મસ્ત રામફળ જોઈને તમને ખાવાનું મન થયું કે નહીં મને કમેન્ટ કરીને કહેજો. 3માંથી પાકેલું રામફળ તો એક જ હતું. પછી બધાએ થોડું થોડું રામફળ ખાધું. મારા ભાગમાં થોડુંક જ આવ્યું પણ વાંધો નહીં, પાછા 2 રામફળ પડ્યા જ છે ને એ આપણે જ ખાવાના છે. થોડી વાર પછી મેં અમારી વાડીમાં લાંબી સફેદ પાંખોવાળું પક્ષી જોયું. આ પક્ષી દેખાવમાં એટલું બ્યુટીફુલ છે. આ સફેદ પક્ષીનું નામ મને તો આવડે જ છે પણ તમને આવડતું હોય તો કમેન્ટ કરીને મને કહેજો. પછી ઘણી વાર સુધી બધા ગપ્પા માર્યા, દાદા દાદી હેત્વિકને રમાડ્યો અને ઘરે આવ્યા. સાંજ પડી અને જોયું તો અમારા ઘરે ઓસરીમાં એક સરસ મજાનું પક્ષી હતું. આનું નામ મને નથી આવડતું. પછી રાતે મસ્ત ધુરંધર મૂવી જોઈ અને દિવસ કર્યો પૂરું. Baila conmigo